આજે અમે નવરા હતા, નીકળી ગયા માછલીઓને ખવડાવવા માટે. આ નજારો જોયો કેટલો મસ્ત છે. પછી લાગી લાવ ને ચાલો વ્લોગ બનાવીએ આપણે. તો હું અને મારો ફ્રેન્ડ નીકળી ગયા બંને માછલીઓને ખવડાવવા માટે. પછી રસ્તામાં જતા હતા તો એમ લાગ્યું કે હા 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 બહુ મજા આવી ગઈ. એમ શું નજારો છે. એમ મોસમ પણ મસ્ત હતો, બહુ મજા આવી ગઈ. એમ પછી વચ્ચે એક ફાર્મ હાઉસ આવી. એમ વિચારી ચાલું આપણું ફાર્મ હાઉસ હોત તો કેટલી મજા આવે. એમ રોજ રજા પર આવીને મોજ કરો. એમ થોડા આગળ ગયા પછી અમારો રસ્તો આવી ગયો વળવાનો. અમે લોકો વળી ગયા. પછી થોડાક આગળ ગયા. હવે જોઈ શકો છો અમે લોકો આવી ગયા મસ્ત અમારા લોકેશને. કેમ કે રાજકોટનું કહેવાય છે નારી ડેમ, એનો પાછળનો ભાગ છે આ. પછી અમે લોકો ચાલતા ચાલતા ગયા. ચાલતા તો નહીં પણ અમારા જોડે સ્કૂટી હતું, ત્યાં નીકળી ગયા અમે. પછી ભાઈ કે વિડીયો બનાવો, મસ્ત મજા આવે છે, મસ્ત લોકેશન છે. આમ પછી ચાલો પણ આનો પણ બનાવી લઈએ આપણે. તો મારી સ્કૂટીનો રેસ ચોંટી ગયો હતો એટલે મને મોબાઈલ પકડવામાં બહુ મજા આવતી હતી. આમ મેં કીધું ચાલો વાંધો નહીં, હાલો કામ થઈ ગયું આપણું બંને. આમ ધીમે ધીમે સ્કૂટી ચલાવતા ચલાવતા જતા રહ્યા. પછી ભાઈ મને કે વિડીયો સરખો બનાવજો. આમ મેં કીધું હા ભાઈ હા. હવે કે સ્કૂટીનો તો વ્યૂ લ્યો. એમ કે આપણે સ્કૂટી લઈને આવ્યા છીએ. મેં તો વાંધો નહીં, હાલો સ્કૂટીનો વ્યૂ પણ લઈ લઈએ. થોડા આગળ ગયા અમારું સ્ટેશન આવી ગયું. અહીંયાથી રસ્તો પતી જતો હતો. તો સામે જોયું તો 2-3 ઢેલ હતા. મેં કીધું લાવો એનો પણ લઈ લઈએ આપણે ઝૂમ કરીને વિડીયો. એમ પછી મેં ઝૂમ કર્યું. તમે જોઈ શકો છો એ ઢેલ એક ઉડી ગયો, એક છે એ પણ ઉડી જશે. એ પણ જતો રહ્યો. પછી ભાઈ કે તમે મને સ્કૂટીની ચાવી આપો, હું ગાંઠિયા કાઢી લઉં. પણ સ્કૂટીની ડેકી તો ખુલતી નથી ભાઈથી. એટલા હું નીચે ઉતરી ગયો. એ ભાઈ કે મારો વિડીયો ઉતારો. મેં કહું વાંધો નહીં, ચલો તમારો વિડીયો ઉતારી લઈએ. પછી અમે લાગી ગયા ગાંઠિયા નાખવા. માછલીઓ મસ્ત રીતે ગાંઠિયા ખાય છે. હું જો કે દર બુધવારે જાઉં છું ગાંઠિયા ખવડાવવા. મેં કીધું ચલો આ બુધવારે આપણે વિડીયો બનાવીએ. એમ ફ્રી હતા તો હું નીકળી ગયો. પછી હું નાખતો ગયો. આ ભાઈ કે આમ જુઓ ને તેમ જુઓ. મેં કીધું ભાઈ આપણને એવું બધું ન ફાવે. મેં કીધું મેં કીધું ચાલો વાંધો નહીં, આપણે જોઈએ. ભાઈ કે મસ્ત વ્યૂ આવે છે. એમ પછી અમે લોકો ખવડાવી દીધા. હવે રિટર્ન થઈએ છીએ. હું ઉપર ચડતો હતો પણ ઉપર ચડવામાં સારું એમ લાગતું હતું કે હમણાં પડી જઈએ. એમ એ હેરાઈ ગયું. તો કે વ્યૂ બહુ મસ્ત આવતો. તમે ફોટા પણ પાડ્યા છે 5-6. ત્યાં એક ભાઈએ સામે રિક્ષા ચડાવી દીધી હતી ઉપર ટેકરા ઉપર. તો હું ત્યાં ન જતો હતો, ભાઈ મારો વિડીયો ઉતારતો હતો. પછી અમે લોકો ફોટા પાડવાનું પોઝિશન લઈ લીધી. મેં કીધું તું મારા ફોટા પાડી દે મસ્ત 2-4. મેં કીધું અપલોડ થાય એવા. એને પાડી દીધા. પછી અમે થોડા આગળ આવ્યા. પછી કીધું કે ચલો નીચે ઉતરીએ. આમ મેં કહું વાંધો નહીં, ચલો નીચે ઉતરી જઈએ. આમ એવું લાગે કે બોમ્બે આવી ગયા છીએ. એમ બીચ ઉપર એમ એવું ફિલિંગ આવતું હતું. તો હું ચાલતો જતો હતો. ભાઈ કે લાવો તમારો વિડીયો હું મસ્ત વ્યૂ લઉં. મેં કીધું વાંધો નહીં, તો ભાઈ લઈ લે તું વ્યૂ સારા એવા. આપણા હાથમાં આવી ગયો દંડો. મેં કીધું કે સારું જે પણ પાડી જ દેવા. હવે આજે આપણે દંડો હલાવતા નીકળી ગયા આગળ.
તો આજે રાજકોટમાં બુધવારની રજા એટલે આ લોકો જો કપડાં ધોવા આવે છે પાણીમાં. પછી મેં કીધું પેલા ટાપુ પર જઈએ આપણે, મસ્ત ફોટા પડશે, વ્યૂ ઉતરશે. પાણી એકદમ ક્લીન હતું. હું દંડી ફેરવતો નીકળી ગયો આગળ. ભાઈ કે તમે જાઓ, હું વિડીયો ઉતાર. મેં કહું વાંધો નહીં, ચલો તમે વિડીયો ઉતારો, હું જાઉં છું. પછી અમે લોકો નીકળી ગયા. હું જતો હતો આગળ ચાલતો અને ભાઈ વિડીયો ઉતારતો હતો. મેં પથ્થર લીધો, મેં કીધું આજે પાડી જ દઉં આને. મેં કીધું એનો પથ્થર મારે પણ વાગ્યો નહીં એમ. ભાઈ કે હું પણ આવું છું, ઊભા રહો. તો હું ત્યાં ઊભો રહ્યો અને પછી ભાઈ આવ્યો પાછળ. આ જુઓ, આ લોકો જગ્યા શોધે છે, કપડાં ક્યાં સારા ધોવા છે. અમે લોકો મસ્તી કરતા હતા. હું જોતો તો નજારો, મેં કીધું આ કેવો છે, મસ્ત જગ્યા છે. મને પછી વિચાર આવ્યો, મેં કીધું લાવો ને શાહરુખ ખાન વાળી સ્ટાઇલ મારી દઉં. મોજ પડી ગઈ આમ. તો વાતાવરણ એવું હતું, મેં કીધું મોજ પડી ગઈ. ભાઈ કે હું અહીંયાથી કૂદકો મારું. મેં કીધું ના હો, મેં કીધું તરતા આવડતું નથી આપણને કોઈને. મેં કીધું કૂદવાનું થતું નથી. મેં કીધું ભાઈ કે હું કૂદું. મેં કીધું ના હો, કૂદવાનું થતું નથી. મેં કીધું ધક્કો મારી દઉં છું. પછી ભાઈ કે આમાંથી મોતી મળે, છીપલા આપણે વીણીએ. મેં કીધું વાંધો નહીં, તમે છીપલા વીણે રાખો. ત્યાં લોકો જો જીટી લઈને આવ્યા છે, ફોટોશૂટ કરે છે, રીલ્સ બનાવે, ફોટા પાડે છે. અમને દેખાતું નહોતું કયું બાઇક, એટલે અમે ઝૂમ કરી કયું બાઇક છે. ભાઈ પણ કે હું શાહરુખ ખાન વાળી સ્ટાઇલ મારી દો તાણે, આપણે ક્યાં ના પાડીએ છીએ. ભાઈ પછી છીપલા વીણવા વળી ગયો કે આમાં જો મોતી હશે. મેં કીધું મોતી ના મળે. મેં કીધું આ તો થોડું કંઈ, મેં કીધું કોઈ દરિયો છે. અને મળ્યા 4-5, પણ અંદરથી કાંઈ રેતી ને એવું બધું નીકળ્યું, કાંઈ મળ્યું નહીં એમ. ભાઈ કે વાંધો નહીં, ચલો આપણા નસીબમાં મોતી નથી. પછી અમે રિટર્ન થઈ ગયા. ફોન આવ્યો કારખાનેથી કે ગાડી આવી છે માલની, તો ગાડી ઉતરવા નીકળી ગયા. અમે શોર્ટ રસ્તો અપનાવ્યો. અમને લાગ્યું કે નીકળી નહીં કે શોર્ટ રસ્તો. પછી આવી ગયા સુખ શાંતિથી અમારા રસ્તે. અમે પહોંચી ગયા. પછી રસ્તા